નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટવાળા 5 ઉમેદવારોનો વિજય। નસવાડી એપીએમસી માર્કેટમાં સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી કેટલા વર્ષો પછી યોજાતા 9 સભ્યોએ ઉમેદવારી કરી હતી। 8 સભ્યો વચ્ચે મતદાન યોજાયો હતું, જેમાં ચૂંટણી અધિકારી તરીકે નસવાડી મામલતદારની ઉપસ્થિતિમાં 8 સભ્યો વચ્ચે મતદાન થયું હતું, જેમાં ઉમેદવાર નંબર 1 પટેલ કિરીટભાઈ ચીમનભાઈને 3 મત, નંગ 2 વીર જનેશભાઈ રમેશભાઈને 6 મત, નંગ 3 વીર જેઠાભાઈ જમનાદાસને 6 મત, નંગ 4 વીર મહેશભાઈ બચુભાઈને 6 મત, નંગ 5 પટેલ મહેશભાઈ રામદાસભાઈને 3 મત, નંગ 6 શેખ મોહમ્મદ સિદ્દીક ઇસ્માઇલભાઈને 3 મત, નંગ 7 વીર રાજુભાઈ પ્રભુદાસને 6 મત, નંગ 8 રાઠવા સુભાષભાઈ ભૈજીભાઈને 6 મત મળ્યા હતા। આમ 8 ઉમેદવાર વચ્ચે મતદાન થયું હતું, જેમાં ભાજપ પ્રેરિતના 5 ઉમેદવારોને 6 મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજય જાહેર કર્યો હતો। ભાજપ પ્રેરિતના 5 ઉમેદવારનો વિજય થતા ભાજપના હોદ્દેદારો દ્વારા તેમને ફૂલહાર પહેરાવીને વધાવી લીધો હતો। અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી। આજરોજ નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ, એમાં 9 મતદારો હતા અને 8 ઉમેદવાર હતા। એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 5 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે। 5 ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે પ્રદેશ પ્રમુખ, ઝોન પ્રભારીશ્રી, જિલ્લા સંગઠન પ્રભારીશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની ચૂંટણી થઈ, તેમાં ભાજપના 5 મેન્ડેટ લાવ્યા હતા અને એમાં મંડપની સિસ્ટમ જ છે ને, તો આ તો ખોટા મેન્ડેટ લાવ્યા હતા, તો એ લોકો ચૂંટાયા છે, તો અમે અમારી હાર થઈ છે ત્યારે, તો અમે સ્વીકારીએ છીએ। શું નામ? મહેશભાઈ પટેલ। અને કેટલા વિજેતા ઉમેદવાર થયા? આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી। તેમાં ટોટલ 9 મતદારો હતા અને ઉમેદવારો 8 હતા, અને આપણે એની સંખ્યા, સભ્યોની સંખ્યા 5 છે, એટલે એના માટે ચૂંટણી થઈ અને આજે એની ગણતરી પણ કરવામાં આવી અને 5 ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। યોજાતા કેવી ખુશી છે? જનરલી સહકારી સંસ્થામાં નસવાડી તાલુકામાં ચૂંટણીઓ થતી નથી। દરેક લોકો સાથે બેસી અને એનો નિકાલ કરી દેતા હોય છે। આ પણ ચૂંટણી ટાળી શકાશે, પણ હવે કુદરતે ગમ્યું તે ખરું, પછી આ પણ ચૂંટણી ટાળવા માટેના તમામ પ્રયત્નો થયા છે। નસવાડી તાલુકામાં 2 સંઘ છે, એક આદિજાતિ સહકારી કલ્યાણ સંઘ અને એક નસવાડી તાલુકા સહકારી વેચાણ સંઘ। દર 5 વર્ષે એની ચૂંટણી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કરે છે અને ડેપ્યુટી કલેક્ટર પાવર રાજ ડેલિગેટ કરી દે મામલતદારને, એટલે આ ચૂંટણી દર 5 વર્ષે આવે છે। 2 સંઘની ચૂંટણી હતી, એમાં હું આદિજાતિ સહકારી સંઘનો ડિરેક્ટર છું, એના ચેરમેન છે ધીરુભાઈ ભીલ। અમે લોકો કોઈ દિવસ ચૂંટણી થવા જ નથી દેતા। આટલા વર્ષો થયા, 1999 પછી કોઈ દિવસ અમે ચૂંટણી થવા નથી દીધા, ચાહે પ્રમુખશ્રી હોય કે ઉપપ્રમુખશ્રી હોય। એવી રીતે આ જ સંઘો 1999-2000માં એની સ્થાપના થઈ ગઈ અને ત્યાર પછી આ સૌ પ્રથમ ચૂંટણી છે। ચૂંટણી થવાનું મને દુઃખ છે કે ભાઈ સહકારથી સમૃદ્ધિ હોય, એકબીજાના સહકારથી જ આ સહકારી પ્રવૃત્તિ આગળ આવે। અને અમિત શાહ સાહેબે જે એમના બધા નિર્ણયો લીધા છે તેમાં મને વિશ્વાસ છે, અને કે જ્યારે યોગેશભાઈ કે લક્ષ્મણસિંહભાઈ જિલ્લા ખરીદાર સંઘના ડિરેક્ટર છે, અને મને વિશ્વાસ છે કે તેઓ પણ આ સંઘને, જેટલા નસવાડી તાલુકાના સંઘો છે તેને જે કંઈ જરૂરી મદદ જોઈએ તે તેઓ પ્રયત્ન કરશે। અને બેસી ગયેલા સંઘો, આજ તો અમે તો એમ કહીએ કે ભાઈ સંઘની પ્રવૃત્તિઓ મર્યાદિત હોય છે, કારણ કે નાણાં ફંડ હોતા નથી। બેંક કહું કેશ ક્રેડિટ આપે, પણ એના માટે મિલકતો હોય તો આપે, એવી કોઈ મિલકત નથી। પણ છતાં મને વિશ્વાસ છે કે યોગેશભાઈ કે જેઓ યુવા સહકારી કાર્યકર છે અને બધા રીતે કાર્યકર છે, તેઓ આ બંને સંઘને આગળ લાવવા માટે એમને આ તકલીફ જેટલી પ્રયત્ન થાય તે કરશે। અસ્તુ ભારત માતા કી। આ સંઘોથી ખેડૂતોને શું ફાયદો? ખેડૂતોને ફાયદો એવો થાય કે ભાઈ એમને આજે ખાતરનો ધંધો કરે, આજે નેનો યુરિયા છે, સરકારની જે યોજના છે નેનો યુરિયા,
ધારો કે કોઈને હેલિકોપ્ટર સ્પ્રે કરવો હોય ને એનો વિદ્યાનો તો સંઘ દ્વારા કરાવી શકાય. તમે આખા ગામવાળા અરજી આપે તો સબસિડીથી આ નેનો વિદ્યા છંટકાવ થાય. પછી જે ખાતરો છે, યુરિયા છે, ડીએપી છે, સલ્ફેટ છે, તે પણ આ સંઘ દ્વારા તમે વેચી શકો. પણ એના માટે તમારે પ્રયત્ન કરવો પડે તો જ આ થઈ શકે. ઓકે. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો.